નમસ્કાર મિત્રો, ગુજરાતના હવામાન અંગેના તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। ગઈકાલે મિત્રો વાતાવરણમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો હતો। હવે આગામી સમયમાં ગુજરાતમાં વાતાવરણ કેવું જોવા મળશે, કેવી ઠંડી પડશે અને હવે ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠું જોવા મળશે મિત્રો, તે અંગેના તમામ નવા સમાચારો અને મિત્રો આજે હવામાન વિભાગે કરેલી નવી આગાહી અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો અને તમને એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઇક તમારી જરૂર કરી દેજો। મિત્રો આજે સૌ પ્રથમ માવઠા અંગેના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ગુજરાતમાં ઠંડીમાં ભારે વધારો થવાનો છે અને ગુજરાતમાં હવે માવઠું પડે તેવી કોઈ શક્યતા નથી, પરંતુ ઠંડીથી સાવધાન રહેજો, કારણ કે ગઈકાલે મિત્રો ગુજરાતના નલિયામાં શિયાળામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। મિત્રો ગુજરાતમાં લોકો વહેલી સવારમાં ગરમ કપડાં પહેરીને જોવા મળી રહ્યા છે। મિત્રો સવારમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યો છે। ભારે ઠંડીના કારણે વડીલોમાં તેની ભારે અસર જોવા મળી રહી છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ દરિયા તરફથી ભારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવારે અને બપોરના સમયે પણ ઠંડા પવનનો અનુભવ થઈ રહ્યો છે। ભર બપોરે પણ લોકો ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે। મિત્રો આજે અંબાલાલ પટેલે કરેલી નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં 2025ના અંતિમ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે। જી હા મિત્રો, હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે માવઠું પડવાની આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે મિત્રો હાલ દરિયામાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે હવે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો પવનની ગતિમાં પણ ભારે વધારો થયો છે। પવન મિત્રો હાલ દરિયા કિનારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે। મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ઉત્તરાયણના તહેવાર સમયે પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળશે અને ભારે પવન પણ ફૂંકાશે, જેના કારણે પતંગ ચગાવવાવાળા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। હાલ મિત્રો પશ્ચિમના દરિયા કિનારામાંથી ભારે પવન સાથે વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેના કારણે લોકોને સાવધાન કરવામાં આવ્યા છે। હવે મિત્રો ભારે પવન ફૂંકાવાને કારણે ઠંડીમાં ભારે વધારો થવાનો છે, જેના કારણે લોકોએ ગરમ કપડાં પહેરવાની વિનંતી કરવામાં આવી રહી છે। વહેલી સવારમાં ઘરની બહાર ન નીકળવાની અને મિત્રો વહેલી સવારના ભારે ઠંડીના કારણે વાહનો ન ચલાવવાની વિનંતી હવામાન વિભાગે કરી છે। મિત્રો ત્યાર પછીના અગત્યની આગાહી અંગેની જો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। મિત્રો 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે। મિત્રો જાન્યુઆરી મહિનામાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। અંબાલાલ પટેલે ચેતવણી આપતા જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે। તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મિત્રો હળવું વાવાઝોડું બની શકે છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે। 16 અને 17 તારીખે પણ વાદળો ઘેરાવાની શક્યતા રહેશે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તાપમાન સામાન્યથી નીચું જોવા મળી રહ્યું છે। આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આ સાથે મિત્રો આકાશ સ્પષ્ટ રહેવાની સંભાવના છે, જ્યારે આગામી દિવસોમાં હવામાન સૂકું રહેશે, એટલે હાલ વરસાદની કોઈ ચેતવણી જોવા મળતી નથી। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો આવતા વર્ષનું ચોમાસું નબળું રહેશે, તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે જામી રહી છે અને વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। જોકે મિત્રો ડિસેમ્બર મહિનાનું આ બીજું અઠવાડિયું હોવા છતાં હજુ પણ ગુજરાતમાં ભારે કાતિલ ઠંડી જોવા મળતી નથી, જેની પાછળ મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાતોએ આગાહી કરતા જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં ઠંડીની અસર સાવ સામાન્ય જોવા મળી રહી છે। મિત્રો વાત કરીએ તો 2026નું ચોમાસું નબળું રહેશે તેવું લોકોને લાગી રહ્યું છે। જોકે મિત્રો હજુ પણ તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી રહી નથી। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો સરકાર આપશે ₹25,000ની સહાય। મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે।
આ યોજના 2020માં તાત્કાલિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી સમયે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી। 2 વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, શાળા કોલેજનું આઈડી કાર્ડ, પ્રમાણપત્રની જરૂર પડશે। તો મિત્રો તમે પણ આ સહાય મેળવી શકો છો। મિત્રો સૌપ્રથમ આ સહાય મેળવવા માટે તમારે સૌપ્રથમ 2 વ્હીલરની ખરીદી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આ સહાયમાં તમે ફોર્મ ભરીને આ સહાય મેળવી શકો છો। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 100% સબસિડી આપવામાં આવશે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા માટે મજબૂર બની રહ્યા છે। ગીરની બોર્ડર પર ગામડાઓમાં ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રખોપું કરવા રાત ઉજાગરા કરવાનો વારો પડ્યો છે। જો મિત્રો ખેડૂતો રાત્રિના સમયે ઘરે ઊંઘ કરી જાય તો તેમના પાકનું જંગલી રોજ, ભૂંડ, હરણ સહિતના પશુઓ નાશ કરી નાખે છે। ખેડૂતોની માંગણી છે કે જો સરકાર 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિના ઉજાગરા બંધ થઈ જાય અને જંગલી પશુઓ ખેતરના પાકનો નાશ કરી નાખે છે। મિત્રો સરકાર સમક્ષ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ફેન્સિંગ યોજનામાં 100%ની સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। તો મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ કરી છે, પરંતુ મિત્રો ખેડૂતો દ્વારા આ ટેકાના ભાવને બાજુમાં મૂકીને માર્કેટ યાર્ડમાં સોયાબીનની વેચવામાં આવી રહ્યું છે, જેથી સરકારી ટેકાના ભાવ ગત 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને સરકારી ટેકાના ભાવે વેચવા કરતાં માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડ તરફ વળી ગયા છે અને વેપારીઓને પોતાનો માલ વેચી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાંથી તેમજ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લામાંથી સોયાબીન વેચવા માટે ખેડૂતો અહીં આવી રહ્યા છે। તો આભાર મિત્રો, આજે આપણે હવામાન સમાચાર અને કેટલાક મહત્વના ગુજરાત સમાચાર અંગેની વાત કરી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।